રાજકોટમાં જર્જરિત હાઉસિંગ ક્વાર્ટરો ખાલી કરાવવાની કાર્યવાહી હવે વિવાદનું કેન્દ્ર બની છે. મહાનગરપાલિકા દ્વારા પાણી અને વીજળીના કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થિતિ એવી બની કે એક વૃદ્ધ વ્યક્તિના તંત્રના વિરોધમાં કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં જ સૂઈ ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત અને જોખમી ગણાતા હાઉસિંગ ક્વાર્ટરો ખાલી કરાવવાના ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે અગાઉ રહીશોને નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા હવે પાણી અને વીજળીના જોડાણો કાપવાની કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મનપા ટીમ ક્વાર્ટરોના નળ કનેક્શન કાપવા પહોંચી હતી. આ દરમિયાન એક વૃદ્ધે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વૃદ્ધના આ વિરોધ સમગ્ર ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વૈકલ્પિક રહેઠાણની પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બીજી તરફ મનપાનું કહેવું છે કે ક્વાર્ટરો જર્જરિત હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે લોકોને સુરક્ષાના હેતુથી ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મોડી રાત સુધી મનપાના અધિકારીઓ અને રહીશો વચ્ચે ચર્ચા તથા ઘર્ષણ જેવી સ્થિતિ યથાવત રહી હતી. હાલ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો રાજકોટમાં જર્જરિત ક્વાર્ટરો ખાલી કરાવવાની કાર્યવાહી હવે માનવતા અને સુરક્ષા વચ્ચેની ચર્ચાનો મુદ્દો બની છે. એક તરફ તંત્ર લોકોની સલામતીની દલીલ કરી રહ્યું છે, તો બીજી તરફ અસરગ્રસ્ત પરિવારો માથા ઉપર છત અને મૂળભૂત સુવિધાઓને જાળવી રાખવાની માંગ કરી રહ્યા છે. આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે અને શું આ લોકોને રાહત મળશે કે કેમ?